નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ઘણા સમય પહેલાં આપણે એવું સાંભળતા હતા કે વડીલો બાળકોને શિખામણ આપે ત્યારે એવું કહેતા હતા કે કોઈ મારે તો સામે મારીને આવવું। હવે અત્યારે એ સ્થિતિને વધારે ગંભીરતાથી લોકો જોઈ રહ્યા છે। ત્યારબાદ આપણને એવું પણ સાંભળવા મળ્યું છે કે જ્યારે આપણે કોઈ આર્થિક ઉપાર્જન કરીએ ત્યારે કોઈ પણ નીતિમત્તાનો વિચાર નહીં કરવો અને યેનકેન પ્રકારે આર્થિક ઉપાર્જન કરવું, આવી શીખ પણ વડીલો પાસેથી મળતી આપણને જોવા મળી છે। હવે ચર્ચા ફરી એકવાર એટલા માટે રહી છે કે આ વડીલો જ્યારે સમય બદલાતા હોય અને સૂચના કરતા હોય ત્યારે સંસ્કારો આપતા હોય, એવામાં હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે જ્યારે લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે યુવાનો હોય કે પરિણીતાઓ હોય તે લોકો આત્મહત્યા કરી રહ્યા છે। એમાં ગંભીર ચિંતા એ છે પરિણીતાઓના આપઘાતના કિસ્સા વધી રહ્યા છે। એવામાં સાસરિયાનો ત્રાસ વધારે જવાબદાર કારણ માનવામાં આવે છે। તો બીજું કારણ એ પણ છે કે પતિના લગ્નેતર સંબંધોને કારણે પણ આત્મહત્યા કરતા કિસ્સા બની રહ્યા છે। આ કિસ્સામાં અજુગતા આ બાબત એ પણ હવે સામે આવી રહી છે કે હવે વડીલો તરફથી એવું સાંભળવા મળી રહ્યું છે કે અત્યારના સમયમાં લગ્નેતર સંબંધો હોય એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય કે સ્મોકિંગ કરવું એ નોર્મલ બાબત ગણાય છે। આવું કહી રહ્યા છે એક સાસુ પોતાની વહુને। એટલા માટે ચિંતાને સવાલ થાય છે કે હવે વડીલો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે અને પોતાના બાળકોને પણ કઈ દિશામાં આગળ વધારતા જોવા મળી રહ્યા છે। ચર્ચા કરીશું કે સમાજ અને સંસ્કારોમાં ખરેખર સુધારો થઈ રહ્યો છે કે અધપતન થઈ રહ્યું છે, આ સમજવાનો પ્રયત્ન કરીશું અને જાણતા જે લોકો છે તે લોકો, નિષ્ણાંત લોકો પાસે ચર્ચા કરીશું। તમામ પાસા પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।